જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું સરસ્વતી લેક્સિકોન લેબમાં, જ્યાં થાય છે સમજણ, શાણપણ અને બુદ્ધિ ક્ષમતાનો સંગમ. શું તમે ધોરણ 10ના ગણિત વિષયમાં પાવરફુલ બનવા માંગો છો? આ વિડીયો જોયા બાદ જો તમને એવું અનુભવાય કે હવે ગણિત સ્પષ્ટ રીતે સમજાયું અને વિશ્વાસ ઊભો થાય તો આ વિડીયોને લાઈક કરજો અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એ મિત્રો સાથે જરૂરથી શેર કરજો જેમને ગણિત વિષય અઘરો લાગે છે. તો જોડાયેલા રહો સરસ્વતી લેક્સિકોન લેબ સાથે. પેલા આકૃતિની અંદર એ, બી અને સી આ રીતે આપણે આવી રીતે લીધેલું છે. એ અહીંયા, બી અહીંયા, સી આવ્યા. તો આવું કેમ, શું કામ? તો કે આપણને કીધું જ છે કે ત્રિકોણ એ સી બી લ્યો અને જે બી છે એને થીટા લેવાનું છે અને સી ને કાટખૂણો લેવાનો છે. તો આપણે સી ને કાટખૂણો લીધો છે અને બી ને થીટા લીધું છે. આપણને જે રીતે ઇન્સ્ટ્રક્શન્સ આપેલી છે ઇન્સ્ટ્રક્શનને આપણે ફોલો કરી છે. આપણી રીતે આપણે ત્રિકોણ દોરી શકશું નહીં. આપણને જે સૂચના આપેલી છે સૂચના મુજબ જ આપણે કાર્ય કરવાનું રહેશે તો આપણી આકૃતિ પણ સાચી દોરાશે. ત્યારબાદ આપણને એ બી ઇક્વલ્સ ટુ 29 એકમ એટલે કે એ બીનું માપ 29 આપેલું છે અને બીસીનું માપ આપણને 21 આપેલું છે. ઓકે, તો અહીંયા પણ આપણે એ બી અને બી સી આપેલા છે. તો અહીંયા તમને કંઈ ખૂટતું એવું લાગે છે કે મારે ભાઈ જો કોસ ફાઇન્ડ શું કરવાનું છે, મારે કોસ સ્ક્વેર અને સાઇન સ્ક્વેર અને કોસ સ્ક્વેર અને સાઇન સ્ક્વેર વચ્ચે પ્લસ છે અને માઇનસ છે. તો હું જો કોસનો ગુણોત્તર યાદ કરું તો કોસનો ગુણોત્તર આવો કંઈક થાય કે નહીં કે કોસ ઇક્વલ્સ ટુ પાસેની બાજુ છેદમાં કર્ણ અને સાઇનનો ગુણોત્તર એવો કંઈક થાય કે નહીં કે સામેની બાજુ છેદમાં કર્ણ. રાઈટ. તો અહીંયા જો પાસેની બાજુ અને કર્ણ થીટાના આપેલા છે પણ સામેની બાજુ આપેલી નથી. તો એવો કોઈ નિયમ કે એવું કોઈ સૂત્ર છે કે જેને આપણે અહીંયા સામેની બાજુ શોધી શકીએ? યસ, શું છે? પાયથાગોરસ. પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરતા આપણે શરૂઆત ત્યાંથી જ કરશું એટલે આપણને સામેની બાજુ મળી જાય. શું લખશું આપણે? પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરતા. પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરતા. હવે પાયથાગોરસમાં આપણે એઝ યુઝ્યુઅલ જે કર્ણ છે એ કર્ણને આપણે પહેલાં લખશું એટલે કે એ બીનો સ્ક્વેર ઇક્વલ્સ ટુ એસીનો સ્ક્વેર અને પ્લસ બીસી સ્ક્વેર. હવે જે રકમની અંદર જે મને માપ આપેલા છે એ મૂકી દેવાના, જે નથી એ પાઈ મૂકવાની જરૂર નથી. તો એ બી મને 29 આપ્યું છે તો અહીં લખું છું 29 સ્ક્વેર ઇક્વલ્સ ટુ એસી સ્ક્વેર પ્લસ બીસી એટલે 21નો સ્ક્વેર. હવે 29નો સ્ક્વેર કરવાનો કીધો છે તો હું 29નો સ્ક્વેર કરવા માટે શું કરીશ? 29 ઇન્ટુ 29. બરાબર. સ્ક્વેર કરવા માટે કોઈ એક નંબરને એની જ સાથે 2 વાર મલ્ટીપ્લાય કરો એટલે એનો શું મળી જાય? તમને સ્ક્વેર મળી જાય. તો અહીંયા આપણે મૂકશું પહેલાં 0. 2 9s are 18 કેરી ઓવર 1, 2 2s are 4 પ્લસ 1 એટલે 5 પ્લસ 9 9s are 81 કેરી ઓવર 8, 9 2s are 18, 18માં 8 પ્લસ કરો તો 26. ઓકે, 0માં પ્લસ 1 એટલે 1, 8માં 6 એટલે 4 કેરી ઓવર 1, 5 1 6 ને 8. તો શું આન્સર આવશે 29ના સ્ક્વેરનો? 841 ઇક્વલ્સ ટુ એસીનું મેજરમેન્ટ મારી પાસે નથી તો એસી સ્ક્વેર એમને રાખીશ. 21નો સ્ક્વેર મને ખ્યાલ છે 441. તમને જો ન ખ્યાલ હોય તો અગેન તમારે શું કરી દેવાનું? 21 મલ્ટીપ્લાય 21 એટલે તમને 21નો સ્ક્વેર ખ્યાલ આવી જાય. હવે અહીંયા હું આવું કરી શકું, પ્લસ 441 છે એને પ્લસ છે તો એને પેલી બાજુ લઈ જાઓ એટલે કે ડાબી બાજુ, તો એ શું થઈ જાય? માઇનસ. તો આપણે 841 પ્લસ 441 પેલી બાજુ જશે તો માઇનસ 441 ઇક્વલ્સ ટુ એસી સ્ક્વેર. હવે આ બેની આપણે બાદબાકી એટલે કે સબટ્રેક્શન કરશું તો 1 માઇનસ 1 એટલે 0, 4 માઇનસ 4 એટલે 0, 8 માઇનસ 4 એટલે 4 ઇક્વલ્સ ટુ એસી સ્ક્વેર. પણ મારે તો એસી જોઈએ છે, સ્ક્વેર જોતો નથી. અગેન સ્ક્વેર રિમૂવ કરવું હોય તો શું કરવું પડે? સામેની બાજુ વર્ગમૂળ એટલે કે સ્ક્વેર રૂટ મૂકવું પડે. અહીંયા રહેશે એસી અને 400 છે ને એ 20નો વર્ગ છે તો એસીની વેલ્યુ કેટલી મળશે મને? 20. તો હું અહીંયા લખી નાખું તો ચાલે 20. રાઈટ.
ઓકે, હવે મારે જે ફાઇન્ડ કરવાનું છે એમાં મને બે વસ્તુ નક્કી છે, બે વસ્તુ ગોતવાની છે. તો બે વસ્તુની અંદર કોસ અને સાઇન છે. તો સૌપ્રથમ હું સાઇન અને કોસની વેલ્યુ લઈ લઉં છું, ત્યારબાદ આપણે આગળ વધશું. સાઇન થીટા એટલે સાબાના છેદમાં કર્ણ અને કોસ થીટા ઇક્વલ્સ ટુ પાબાના છેદમાં કર્ણ. હવે થીટા મને લેવાનું કીધું છે ABC એટલે એંગલ બીને, તો મેં એંગલ બી પાસે થીટા લખી પણ નાખ્યું છે. તો સાઇન થીટા એટલે સામેની બાજુ, તો કોની સામેની બાજુ? બીની સામેની બાજુ શું બનશે? AC. તો હું લખી શકું AC અપોન અને કર્ણ AB. તો ACની વેલ્યુ છે 20 અને ABની વેલ્યુ છે 29. એવી જ રીતે મને કોસ થીટા ફાઇન્ડ કરવાનું કહે તો અગેન અહીંયા થીટા મારે કોને લેવાનું છે? બીને, અને પાબા તો થીટાની પાસેની બાજુ એટલે BC અને કર્ણ એટલે AB. BCની વેલ્યુ કેટલી છે? 21 અને ABની વેલ્યુ કેટલી છે? 29. તો મને સાઇન થીટા અને કોસ થીટા મળી ગયા છે. હવે હું પ્રશ્ન જે મને એકચ્યુઅલમાં આપેલા છે એ પ્રશ્ન માટે અહીંયા સેપરેટ સેક્શન્સ આપી દઈશ, જેથી કરીને મારો સમ એક જ પેજમાં ખતમ થઈ જાય. ઓકે, સેવ પેજીસ, સેવ વોટર. તો અહીંયા પેલો ક્વેશ્ચન લખીશું કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા ફાઇન્ડ કરવાનું છે, અને સેકન્ડ મારે ફાઇન્ડ કરવાનું છે કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા. હવે તમને ખ્યાલ આવે, જો અહીંયા મેં આ રીતે સેપરેટલી લાઇન્સ કરેલી છે. શા માટે? કે મારે દરેક ગણતરી હું પેજીસમાં બતાવી શકું. તો બોર્ડના પેપર તમે જ્યારે લખો તો જે તમારું પેપર ચેક કરનાર સર હોય એને ખ્યાલ આવે કે આ વિદ્યાર્થીએ સરસ રીતે પ્રેઝન્ટેશન કરેલું છે. તો ક્યારેય પણ તમે જ્યારે મેથ્સના સમ્સ કરતા હોય તો આ રીતે થોડીક એવી પતલી એવી, બહુ આપણે વેસ્ટ પણ નથી કરવાનું પેજ, પણ અહીંયાથી પતલી એવી લાઈન ને અહીંયાથી પતલી એવી લાઈન તમારે મૂકી દેવાની છે. આનો એક ફાયદો એ થશે, જ્યારે તમે સપ્લી બેન્ડ કરશો અથવા સ્ટેપલર પિન મારશો ને, તો સ્ટેપલર પિન છે એ અહીંયા તમે ફોર એક્ઝામ્પલ આ બુક છે તો બુકમાં તમે અહીંયા સ્ટેપલર પિન મારેલી છે, તો આ સ્ટેપલર પિન જ્યારે ખોલે ને તો આટલું બધું તમારું બાઇન્ડ થઈ જાય, અંદર રહેતું નથી. તો એના કારણે તમારું જે મટીરિયલ છે, જે તમે લખેલું છે એ છુપાઈ જાય છે. એટલા માટે પણ આપણે અહીંયા એક લાઇન ડ્રો કરીએ છીએ. ઓકે, તો હવે અત્યારે કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટાની અંદર આપણે વેલ્યુ મૂકી દઈએ જે આપણને મળેલી છે. પણ તમે એક વસ્તુ નોટ કરો કે અહીંયા આપણે મળ્યું છે સાઇન થીટા અને કોસ થીટા, પણ અહીંયા આપ્યું છે કોસ સ્ક્વેર અને સાઇન સ્ક્વેર. તો એનો મતલબ એવો થયો ને, હું જે વેલ્યુ મૂકીશ એનો શું કરવાનો છે? મારે સ્ક્વેર કરવાનો છે. તો એ એક માઇન્ડમાં રાખજો. ઓકે, તો હવે શરૂ કરીએ. કોસનું શું છે વેલ્યુ? 21/29 અને એનો રહેશે સ્ક્વેર, પ્લસ સાઇનની વેલ્યુ શું છે? 20/29 અને એનો રહેશે સ્ક્વેર. હવે 21નો સ્ક્વેર 441 આપણને અગાઉ જ ખબર છે, અને 29નો સ્ક્વેર આપણે કર્યો છે 841, પ્લસ 20નો સ્ક્વેર રહેશે 400 અને 29નો સ્ક્વેર રહેશે 841. હવે આ બંનેના છેદ તમને દેખાય છે સરખા છે, તો શું કામ બે વાર લખવા જોઈએ? આપણે એકવાર લખી નાખી 841, અને ઉપર જે છે 441 પ્લસ 400 441 અને 400 ને આપણે કરી દઈશું પ્લસ, તો એ બની જશે 841 અને એના છેદમાં 841. હવે 841 ને કટ કરી નાખી તો આન્સર શું આવશે? 1. તો આ મળી ગયો મને કોસ સ્ક્વેર પ્લસ સાઇન સ્ક્વેરનો આન્સર. સમજાય છે બધાને? યસ ઓર નો? ઓકે, હવે કોસ સ્ક્વેર, તો કોસની જે વેલ્યુ છે એ છે અહીંયા 21/29, તો હું મૂકી દઉં છું 21/29, પણ અહીંયા કોસનો સ્ક્વેર છે તો આ જે વેલ્યુ મૂકી છે એનું શું કરવાનો મારે? સ્ક્વેર. માઇનસ સાઇન જે છે એ 20/29 અને એનો હું શું કરીશ? સ્ક્વેર. હવે 21 જે છે એનું સ્ક્વેર, અહીંયા પણ 441 છે તો મેં 441 લીધેલો છે તો અહીંયા 441 રહેશે. 29નો સ્ક્વેર આપણે ઓલરેડી કરેલો છે 841, માઇનસ 20નો સ્ક્વેર રહેશે 400 અને છેદમાં 841. અગેન અહીંયા બંનેના છેદ કેવા આવી ગયા છે? સરખા. તો હું એને એકવાર લખી નાખીશ અને 441માંથી 400 હું માઇનસ કરીશ તો આન્સર શું આવશે? 41. તો અહીંયા મારો ફાઇનલ આન્સર આવશે 41/841. તો સિમ્પલ વસ્તુ હતી, સરળ વસ્તુ હતી. ફક્ત તમારે પહેલાં પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરી અને જે બાજુ ખૂટે છે એ મેળવી લેવાની છે, અને ત્યારબાદ તમને જે વેલ્યુઝ ફાઇન્ડ કરવાની છે એ બેના પ્રશ્ન મેં લખી નાખ્યા. સાઇન અને કોસનો ગુણોત્તર લઈ લીધો, એમાં પણ વેલ્યુ મૂકી દીધી, અને પછી આની અંદર મેં જો સાદું રૂપ આપ્યું તો ફાઇનલ એકદમ ઇઝી રીતે મારો સમ કમ્પ્લીટ થઈ ગયો છે. તો અહીંયા તમારો એક્ઝામ્પલ નંબર 3 થાય છે પૂર્ણ. પ્રેક્ટિસ કરતા રહેજો, શીખતા રહેજો.